એક સરોવર હતું. એનું પાણી ચમત્કારિક હોવાને કારણે એ સ્થાન કામિક તીર્થ તરીકે પ્રસિદ્ધ હતું. એ સરોવરની પાળે વંજુલ નામનું એક ઝાડ હતું. આ ઝાડ ઉપર ચડીને જો કોઈ પશુ પંખી સરોવરમાં પડતું મૂકતા તો તે તેમાં પડતાની સાથે જ માણસ બની જતા, અને જો કોઈ માનવ સ્ત્રી પુરુષ એ સરોવરમાં પડતા તો દેવદેવી બની જતા. એ ઝાડ અને સરોવરમાં આવી વિશેષતા હતી. સાથે સાથે એનો બીજો એક એવો અવળો પ્રભાવ પણ હતો કે માણસમાંથી દેવ બનેલો તેનાથી કંઈક અધિક પામવાના લોભથી લપેટાઈને બીજી વાર સરોવરમાં પડતું મૂકતો તો તે ફરી માણસ બની જતો, અને પશુ પંખીમાંથી માણસ બનેલો દેવ બનવા માટે થઈને જો બીજી વાર સરોવરમાં પડવાનો લોભ કરતો તો તે માણસ ફરી પાછો પશુ પંખીની જ કાયા પામી જતો. ત્રીજી વાર સરોવરમાં પડતું મૂકતાર માટે એનો કોઈ પ્રભાવ જ નહોતો. આવા ચમત્કારી આ સરોવરના કિનારે એકવાર એક માનવ પતિ પત્ની આવ્યા, અને દેવ દેવી બનવાની ઈચ્છાથી એમણે ઝાડ પરથી ચડી સરોવરમાં ઝંપલાવ્યું. વળતી જ પડે તેઓ દેવ દેવી બનીને બહાર આવ્યા. એમની દૈદીપ્યમાન કાયામાંથી ચારે બાજુ પ્રકાશ ફેરાવા લાગ્યો. બાજુમાં ઝાડ ઉપર બેઠેલા વાંદરા વાંદરીએ આ દ્રશ્ય જોયું. એથી એના મનમાં પણ સરોવરમાં પડતું મૂકી નવો ભાવ પામવાનો લોભ લાગ્યો. વળતી જ પડે ઠેકડો મારીને તેઓ વંજુલના ઝાડ ઉપર પહોંચી ગયા અને બીજો એક કૂદકો મારીને સરોવરમાં પડ્યા. એથી વીજળીની ઝડપે એ વાંદરો વાંદરી મનોહર માનવ દેહ પામી ઉપર તરી આવ્યા. વાંદરાને નરનો અને વાંદરીને નારીનો દેહ મળ્યો. બંનેના આનંદનો પાર ન રહ્યો. કહેવત છે ને કે લોભથી થોભ છે નહીં, લાભથી લોભ વધે. પશુના ખોડિયામાંથી માનવના ખોડિયાનો લાભ થતાં જ એ વાનર પુરુષનો લોભ વધ્યો. એને હવે માનવમાંથી દેવ બનવાની ઈચ્છા થઈ. એટલે એણે પોતાની પત્નીને કહ્યું, ચાલ આપણે ફરી એકવાર સરોવરમાં ઝંપલાવીએ અને માણસમાંથી દેવ બનીએ. પતિની આ વાત સાંભળીને પત્નીએ કહ્યું, લોભ પાપનો બાપ છે અને લોભને થોભ ના હોય. લોભથી માણસનો સર્વનાશ થાય છે. માટે આપણે પશુમાંથી માણસ બન્યા એટલું જ ઘણું છે. હવે વધારે લોભ કરવો રહેવા દો. વધારે લોભમાં લપેટાશો તો આ માનવ ખોડિયું મળ્યું છે એને ખોઈ બેસશો. આ સલાહ સાચી અને આદરવા જેવી હતી, પરંતુ શાણી પત્નીની આ હિત શિખામણને લોભાંત પતિએ કાને ન ધરી. લોભમાં ને લોભમાં જ એણે તો ઝાડ ઉપરથી ફરીથી સરોવરમાં ઝંપલાવી દીધું. પત્ની દેખતી જ રહી અને એનો પતિ પાછો વાનર બનીને કૂદાકૂદ કરવા લાગ્યો. વાંદરાને પસ્તાવાનો પાર ન રહ્યો, પણ અબ પછતાએ ક્યાં હોત જબ ચીડિયા ચુગ ગઈ ખેત. એટલે હવે પસ્તાવો કરવાથી કંઈ વડે તેમ નહોતું. વાંદરી સ્ત્રીનું ભાગ્ય જોર કરતું હતું. એ માનવ ખોડિયું ખોઈ બેઠેલા પોતાના પતિની અવદાસા પર આંસુ સારી રહી હતી. એટલામાં જ એક રાજા ત્યાં આવી ચડ્યો. એ આ સ્ત્રીના રૂપ ઉપર ઓવારી ગયો. એણે દયાર્દ્ર હૃદયથી એના આંસુ લૂછ્યા, સ્નેહથી એને સાથ આપ્યો અને ઘોડા ઉપર બેસાડી પોતાના મહેલમાં લઈ ગયો અને પ્રેમથી પોતાની પટરાણી બનાવી દીધી. થોડા દિવસ પછી એ જંગલમાં એક મદારી આવ્યો અને પેલો લોભી વાંદરો ખૂબ જ ગમી ગયો. મદારીને તો વાંદરા પકડતા આવડે અને ખેલાવતાય આવડે. મદારીએ એ વાંદરાને પકડી લીધો અને જાત જાતના ખેલ પણ શીખવી દીધા. મદારીના માકડા તરીકે એ જાત જાતના ખેલો કરીને લોકોને ખુશ કરવા લાગ્યો. ભાગ્ય જોગે આ મદારી એક દિવસ વાંદરી સ્ત્રીને
જેણે પોતાની પટરાણી બનાવી છે એ જ રાજાની સભામાં આવ્યો. રાજા સાથે સભામાં બેઠેલી એ પટરાણીની નજર વાંદરા પર પડી અને એને પોતાના પતિ તરીકે એણે ઓળખી લીધો. વાંદરની પણ એ જ દશા હતી. એણે પણ રાણી બનેલી પોતાની વાંદરી સ્ત્રીને ઓળખી લીધી અને એનું મન એને ભેટવા તલ પાપડ બની રહ્યું. એથી એ વારંવાર રાણી તરફ ઘસવા લાગ્યો. એ જોઈ રાણીએ એને શિખામણ આપતા કહ્યું, હે વાંદર, હવે મને મળવાની ખોટી આશામાં દોડાદોડ કેમ કરે છે? હવે એ તારો પ્રયત્ન સફળ થવાનો નથી અને તને તારી પોતાની જ ભૂલ નડી છે. તને તારા પોતાનો જ લોભ નડ્યો છે. જો તે લોભાંધ બનીને ફરીથી સરોવરમાં પડવાની ભૂલ ના કરી હોત તો તારી આવી દુર્દશા થઈ જ ના હોત. તારી ભૂલનું ફળ તારે જ ભોગવવાનું છે. હવે જે મુજબનો દેશકાળ છે એ મુજબ જ વર્તી લે. એમાં જ ડાપણ છે. મારી આશા રાખવી નકામી છે. આ લોભાંધ વાંદરાના દ્રષ્ટાંતથી આપણે સારી રીતે સમજી શકીએ છીએ કે વધારે લાભ મેળવવાની ઈચ્છાથી વાંદરો કેવો અનર્થનો ભોગ બન્યો અને કિંમતી મનુષ્ય ભમું પામવા છતાં એ માનવ દેહને ખોઈ નાખવાને કારણે એને કેટલું મોટું નુકસાન ભોગવવું પડ્યું. બસ એવી જ રીતે આપણે પણ લોભાંધ બનીએ અને આ દુનિયાના સુખ મેળવવા પાપ કરીએ તો આપણે પણ મહાપુણ્યના ઉદયથી મળેલો માનવ ભવ હારી જઈએ. દુર્લભ એવા માનવ જન્મને સફળ કરવા માટે અને આ ભવ પરભવમાં સુખી થવા માટે આપણે સંતોષી બનીને નિષ્પાપ જીવન જીવવું જોઈએ.